નમસ્કાર, વેધર અપડેટ સાથે આપનું સ્વાગત છે અને હું છું પ્રદીપ। ગુજરાતની અંદર હવામાન વિભાગે આગામી 4 કલાક એ ખાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને સાથે જ ઉત્તર ગુજરાતના બીજા જિલ્લાઓ જેમાં કચ્છ છે, પાટણ છે, આ સાથે જ ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર આ તમામ જગ્યા ઉપર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ જે બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારની અંદર આપવામાં આવ્યું છે, સૌથી પહેલા તેની ચર્ચા કરીએ। આપ જો દ્રશ્યોની અંદર વિન્ડી માધ્યમના મોડ્યુલથી આપને સમજાવું છું કે ખાસ ઉત્તર ગુજરાતના એ બે જિલ્લાઓ જ્યાં બનાસકાંઠા અને સાથે જ સાબરકાંઠામાં રેડ એલર્ટ છે, તો સાથે જ મહેસાણા છે અને સાથે જ એ તમામ વિસ્તાર છે પાલનપુર ને તમામ જગ્યા ઉપર અહીંયા જો આપ વરસાદ છે। મહેસાણાની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ રેડ એલર્ટ જે પ્રકારે દેખાતું હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ મહેસાણાની અંદર જોવા મળી રહી છે। આ સાથે જ ગુજરાતમાં અત્યારે વરસાદની પરિસ્થિતિ જોવામાં આવે આગામી 3 કલાક સુધી જો જોવામાં આવે તો ઉત્તર ગુજરાતથી શરૂઆત થાય છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ત્યારબાદ મહેસાણા છે, વિરમગામ, અમદાવાદ છે, સુરેન્દ્રનગર, ભાવનગર અને દક્ષિણ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો આણંદ, વડોદરા, ભરૂચ વિસ્તારની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હજુ આગામી 3 કલાક અત્યારની જો વાત કરવામાં આવે અત્યારની પરિસ્થિતિ 6 વાગ્યાની ત્યારબાદની પરિસ્થિતિ આપ જો અહીંયા થોડું ઝૂમ કરી હોય મેપની અંદર એટલે ત્યારે અહીંયા ખ્યાલ આવશે કે સાબરકાંઠાની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જો આ એ સાબરકાંઠાના હિંમતનગરનો વિસ્તાર છે, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસાનો વિસ્તાર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ આપને અહીંયા દેખાઈ રહ્યું છે કે આજે રાત્રે 9 વાગ્યા સુધી અતિથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ જ અસર એ આગામી 3 થી 4 કલાક સુધીની વાત કરવામાં આવી રહી છે, જેમાં હજુ 1 કલાક આગળ 7 વાગ્યા સુધી પહોંચ્યા છીએ। 8 અને 9 વાગ્યાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે 1.5 કલાકની અંદર આજે વિસ્તારની અંદર હિંમતનગર એ વિસ્તાર છે, સાથે જ બનાસકાંઠાના પાલનપુરને આસપાસનો વિસ્તાર આપ જો અહીંયા એ વિસ્તાર છે કે જ્યાં એ સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આ જગ્યાની સાથે સાથે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એની આસપાસના જિલ્લાઓ છે, જેમાં પાટણ આવે છે, મહેસાણા આવે છે, ત્યારબાદ દાહોદ એનો એ વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ પડી શકે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે હવે આ તમામની સાથે એકવાર હવામાન વિભાગ દ્વારા જે મેપ આપવામાં આવ્યો છે, હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી છે એ આગાહી જેમાં આજના દિવસની વાત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા આપ જો આ બંને જિલ્લાઓ જે છે એને રેડ એલર્ટ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ઓરેન્જની જો વાત કરવામાં આવે તો કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ, ત્યારબાદ અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ તમામ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે જ્યાં નર્મદા છે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ આજના દિવસે રાત્રે 9 વાગ્યા સુધી છે। ત્યારબાદ યલો એલર્ટની જો વાત કરવામાં આવે આજના દિવસના 9 વાગ્યા સુધીમાં, જેમાં જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આ સૌરાષ્ટ્રના એ જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર ત્યાં પણ આજના દિવસ દરમિયાન યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની નહિવત ઓછામાં ઓછી શક્યતાઓ જો વાત કરવામાં આવે તો એ દેવભૂમિ, દ્વારકા છે, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ ત્યાં ઓછી શક્યતા આજના દિવસમાં વ્યક્ત કરવામાં આવી છે। જો કે છેલ્લા 3 દિવસથી આ દરિયા કિનારાના જે જિલ્લાઓ છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। હવે આ જે બે જિલ્લાની વાત કરવામાં આવી છે આજે રાત્રે 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધીની અંદર જે બનાસકાંઠા અને સાબરકાંઠાની વાત કરવામાં આવી છે કે જ્યાં અતિથી ભારે વરસાદ પડી શકે છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એ વિસ્તારની અંદર સૌથી વધારે અસર સાબરકાંઠાના હિંમતનગરમાં અને બનાસકાંઠાના પાલનપુરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે, કેમ કે આ બંને જિલ્લાઓ જે છે ત્યાં આ શક્યતાઓ દેખાઈ રહી છે કે જ્યાં વધારેમાં વધારે વરસાદ આજે રાત્રે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીની અંદર પડી શકે છે અને તેની અસરો જો વાત કરવામાં આવે બનાસકાંઠાની અસરો જે છે તે કચ્છના આ બોર્ડરવાળા વિસ્તારની અંદર જોવા મળશે, પાટણના એક ગ્રામ્ય વિસ્તારની અંદર, સાથે જ મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી એટલે કે બે જિલ્લાની અંદર રેડ એલર્ટ છે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા છે એની અસરોની જો વાત કરવામાં આવે તો અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છની અંદર એની અસર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ અમદાવાદના કેટલાક ગ્રામ્ય વિસ્તાર કે જેમાં વિરમગામ, માંડલ, દેત્રોજ એ વિસ્તારની અંદર પણ આ વરસાદની આજે રાત્રે 10 વાગ્યા સુધી અસર વરસી શકે, અસર વર્તાય તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે।
તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ વરસી રહ્યો છે અને ખાસ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા એ જોવા મળી છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને ત્યાં હાલની પરિસ્થિતિ શું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.